નવની આ YouTube ચેનલમાં ફરીથી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો જે વિષય છે કે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર, તો એમાં કઈ રીતે આપણે ગુણાકાર કરીએ છીએ, તો એના શું નિયમો શું છે? તો આપણે જનરલી જોઈએ કે ભાઈ પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર, તો પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટેની વાત કરીએ તો પહેલા આપણે જોઈએ છીએ કે આપણે સરવાળા માટેના નિયમો ભણી ચૂક્યા હતા કે ભાઈ સરવાળા માટેના નિયમોને ફરી એકવાર યાદ કરીએ તો કે જ્યારે ચિહ્નો સરખા હોય, એટલે કે સરખા ચિહ્નો હોય તો આપણે શું કરતા હતા? સરવાળો અને ચિહ્નો અલગ હોય તો આપણે શું કરતા હતા? બાદબાકી। અને ચિહ્ન કઈ સંખ્યા મૂકવાનું? તો કે હંમેશા મૂકી શકીએ। આ વાતને આપણે યાદ કરી હતી અને જ્યાં સુધી ગણિત ભણીએ ત્યાં સુધી આ વાતને મગજમાં યાદ રાખવાની છે। હવે આપણે જોવું છે આજનું ગુણાકાર વિશેના ટોપિકમાં, તો કે ગુણાકારમાં પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર તરીકે આપણે કયા એક્ઝામ્પલ 2 પર લખીએ એટલે આઈડિયા આવે કે -4 અને 3 નો ગુણાકાર, એક્ઝામ્પલ તરીકે -2 અને 8 નો ગુણાકાર, એક્ઝામ્પલ તરીકે આપણે લખીએ છીએ -3 અને -5 નો ગુણાકાર, -8 અને 8 નો ગુણાકાર, -6 અને 3 નો ગુણાકાર, 3 અને 5 નો ગુણાકાર, 5 અને 5 નો ગુણાકાર, -2 અને -7 નો ગુણાકાર। આ બધાના આપણે ગુણાકાર કરવા છે। આના માટેનો પ્રોપર રૂલ હોય કે ગુણાકાર એમનેમ થતા નથી અને પ્રોબ્લેમ આપણને ક્યાં થાય છે કે દરેક દાખલાની અંદર દરેકને ગુણાકાર તો દરેકને આવડે છે કે ભાઈ 4 તરી 12, 8 દુ 16, પાયો 25, 3 50, 15, 88, 64, 7 દુ 14, 6 તરી 18, 3 50, 15। આ તો દરેક વિદ્યાર્થીને આવડતું હશે જો કદાચ મારી ભૂલ ન થતી હોય તો, પરંતુ વાત ત્યાં છે કે આગળ ચિહ્ન શું મૂકવું? માઈનસ મૂકવા કે પ્લસ? માઈનસ મૂકવા કે પ્લસ? તો એના પ્રોપર નિયમો હોય છે। કોઈ નિયમો વગર એમને કોઈ ગણિત રચાયેલું નથી। તો એના નિયમો શું છે કે જો મારી જોડે એક માઈનસ સંખ્યા છે, એક ધારો કે પ્લસ છે અને બીજી ધન સંખ્યા છે, જો બંનેનો ગુણાકાર થાય, એક ધન સંખ્યા હોય બીજી ધન સંખ્યા હોય અને એનો ગુણાકાર થાય તો આપણો જવાબ હંમેશા ધન મળે છે। એક સંખ્યા પ્લસ છે બીજી સંખ્યા માઈનસ છે, એ બંને વચ્ચેનો ગુણાકાર કરીએ તો આપણો જવાબ હંમેશા ઋણ મળે છે। એક ધન સંખ્યા હોય બીજી ઋણ સંખ્યા હોય તો જવાબમાં શું મળે છે? ઋણ મળે છે। ધારો કે એક ઋણ સંખ્યા છે અને બીજી ધન સંખ્યા છે તો એનાથી કોઈ વાંધો છે નહીં, પણ જવાબ તો શું આવશે? ઋણ આવશે। બંને ઋણ સંખ્યાઓ હોય, પહેલી સંખ્યા પણ ઋણ બીજી સંખ્યા પણ ઋણ, તો એમનો ગુણાકાર થઈ અને આપણને જે જવાબ મળશે એ હંમેશા ધન મળશે। એટલે કે ગુણાકાર માટેના નિયમો પણ શાના? તો ગુણાકાર તો આપણે બધાને પ્રાઇમરીથી ભણીએ છીએ, પણ એના ચિહ્નો માટેના નિયમો છે જેને ખાસ યાદ રાખવાના છે। આ પણ જ્યાં સુધી તમે ગણિતનો અભ્યાસ કરશો ત્યાં સુધી કાયમી માટે આવશે જ। ચલો ક્લિયર? હવે આપણે અહીંયા જોવું છે પહેલી સંખ્યા કેવી છે? માઈનસ, બીજી સંખ્યા કેવી છે? પ્લસ। એક સંખ્યા માઈનસ હોય બીજી સંખ્યા પ્લસ હોય તો એનો ગુણાકાર કરીએ તો એક સંખ્યા માઈનસ બીજી સંખ્યા પ્લસ, તો એનો ગુણાકાર કરવાથી જે જવાબ મળે એ કેવી મળે છે? ઋણ સંખ્યા મળે છે। એટલે આપણો જવાબ આવશે માઈનસ। શું આવશે? માઈનસ। આ સમજવાનું છે આપણે।
પરંતુ ઘણા વિદ્યાર્થીઓના મગજમાં એવું હશે કે સાહેબ ચિહ્ન તો મોટી સંખ્યાનો આવે, તો યાદ રાખજો, ફરીથી કહું છું, ગુણાકાર માટે મોટી સંખ્યાને કોઈ લેવા દેવા છે નહીં. ગુણાકારના ચિહ્નો તો આ નિયમોના આધારે જ મૂકી શકાય છે. અમુક એવું કહે કે સાહેબ 4 અને 3 માં 4 મોટા છે એટલે માઈનસ મૂક્યા, ના, એટલા માટે મેં માઈનસ મૂક્યા નથી. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. 2 અને 8 નો ગુણાકાર 16 થાય. 2 કેવી છે? ઋણ સંખ્યા છે. 8 કેવી છે? ધન સંખ્યા છે. એક સંખ્યા ઋણ હોય, બીજી સંખ્યા ધન હોય, તો એમની વચ્ચેનો ગુણાકાર થાય તો જે સંખ્યા મળે છે તે કેવી મળશે? એક ઋણ અને બીજી ધન હોય તો ઋણ મળે. તો અહીંયા તો મોટી સંખ્યા 8 છે, તો 8 નું ચિહ્ન આવતું નથી. આ બાબતને ખાસ ધ્યાનમાં લેજો. ચિહ્નો એની મુજબ જ મૂકી શકાય છે. અહીંયા જોઈએ 5 નું ચિહ્ન પણ પ્લસ, આ 5 નું ચિહ્ન પણ પ્લસ. બંને ધન સંખ્યાઓ છે. બંને ધન સંખ્યાઓ હોય તો એમના ગુણાકારથી મળતી સંખ્યા પણ કેવી મળવાની છે? ધન મળવાની છે. અને પ્લસ ને આપણે દર્શાવતા અહીંયા -3 નું ચિહ્ન એટલે માઈનસ છે, 5 નું ચિહ્ન માઈનસ છે. આપણે કોઈ દર્શાવવાનું નથી, પણ આપણે સમજવા માટે કે આ પણ ઋણ સંખ્યા, આ પણ ઋણ સંખ્યા, તો બે ઋણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો એનો જવાબ હંમેશા ધન મળે છે. એનો જવાબ હંમેશા શું મળે છે? ધન મળે છે. તો કે ભાઈ માઈનસ માઈનસ એટલે શું થશે? +15. અને પ્લસ આપણે દર્શાવતા નથી. જોઈએ હવે 8 નું ચિહ્ન કેવું? માઈનસ, 8 નું ચિહ્ન કેવું? પ્લસ. બંનેના ચિહ્નો અલગ અલગ છે. એકનું ઋણ છે, બીજાનું ધન છે. ઋણ અને ધન, તો જવાબ શું આવશે? ઋણ. એટલે જવાબ આવશે -20. ક્લિયર? અહીંયા 2 નું ચિહ્ન માઈનસ, 7 નું ચિહ્ન માઈનસ. બંને ઋણ સંખ્યાઓ હોય તો એમનો ગુણાકાર થશે ધન. +14, પણ પ્લસ તો આપણે દર્શાવતા નથી. એકલા અટુલા 14 લખતા હોઈએ છે. -6 અને 3, 6 નું ચિહ્ન માઈનસ, 3 નું ચિહ્ન છે પ્લસ. એક ઋણ સંખ્યા છે, બીજી ધન સંખ્યા છે, તો એનો ગુણાકાર કેવો થશે? ઋણ જ થશે. એટલે કે માઈનસ. અહીંયા 3 નું ચિહ્ન માઈનસ, 5 નું ચિહ્ન પ્લસ. એક ઋણ સંખ્યા, બીજી ધન સંખ્યા, એનો મતલબ કે એનો જવાબ શું આવશે? માઈનસ. ક્લિયર? તો આપણને ખબર હોવી જોઈએ. આ બધા જ જવાબો માટે જવાબદાર શું છે? આ વસ્તુ. આ વસ્તુ મગજમાં હોય તો આપણે બધા જ પ્રશ્નોના જવાબ સરળતાથી લખી શકીએ. તો ખાસ આ નિયમો નોટ કરી લેજો. પોઝ કરી અને નોટ કરી લો. ચલો, તો ગુણાકાર માટેના જે રૂલ્સ છે એ લગભગ તમને મગજમાં આવી ગયા છે કે જો એક પણ ધન સંખ્યા હોય, બીજી પણ ધન સંખ્યા હોય તો એમનો ગુણાકાર હંમેશા ધન સંખ્યા હોય. એક સંખ્યા ધન હોય, બીજી સંખ્યા ઋણ હોય તો એમનો ગુણાકાર હંમેશા ઋણ મળે. એક સંખ્યા ઋણ છે, બીજી સંખ્યા ધન છે, તો એમનો ગુણાકાર હંમેશા ઋણ સંખ્યા મળે. એક સંખ્યા ઋણ છે, બીજી સંખ્યા ઋણ છે, તો એમનો ગુણાકાર કેવી સંખ્યા મળે છે? ધન સંખ્યા મળતી હોય છે. આપણે જોઈએ કે ભાઈ લખી દે વ્યવસ્થિત કે ધન સંખ્યા મળતી હોય છે. હવે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા અને સરવાળા માટે તટસ્થ સંખ્યા. તટસ્થ સંખ્યા એટલે શું? કે ભાઈ 4 નો 1 વડે ગુણાકાર કરીએ તો જવાબ શું આવે? 4. 8 નો 1 વડે ગુણાકાર કરીએ તો જવાબ શું આવે? 8. -5 નો 1 વડે ગુણાકાર કરીએ તો જવાબ શું આવે? -5. -11 નો 1 વડે ગુણાકાર કરીએ તો જવાબ શું આવે? -11.
આવી કોઈ પણ સંખ્યા છે 4/3 છે એનો 1 વડે ગુણાકાર કરીશ તો મારો જવાબ મળશે 4/3. તો એ સંખ્યાને 1 વડે ગુણવાથી જો મૂળ સંખ્યા પાછી મળે છે તો એ સંખ્યા એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. એમ કહી શકાય કે 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. ક્લિયર? હવે બીજી વાત કરીએ સરવાળા માટે. તો સરવાળાની અંદર આપણે જોઈએ કે 4 + 0 8 + 0 9 + 0 તો 4 8 9 એ સંખ્યા અમને પાછી મળે છે. તો એ ગુણાકાર કે ભાગાકાર બંને માટે કહી શકાય. એ જ રીતે 0 એ સરવાળા તથા બાદબાકી માટેની તટસ્થ સંખ્યા છે, ન્યુટ્રલ છે. સરવાળા કે બાદબાકીમાં 0 એ કોઈ પણ પ્રકારનો આપણને ફેરફાર દર્શાવતી નથી. એટલે 0 એ સરવાળા કે બાદબાકી માટેની તટસ્થ સંખ્યા છે. હવે જોઈએ તો આના વિશે તો આપણને લગભગ બધાને ખબર પડી હશે. તો તમે પોઝ કરી અને લખી શકો છો. ક્લિયર? હવે જોઈએ આપણે તટસ્થ સંખ્યા વિશે પણ દરેકને ખબર પડી ગઈ. તો પૂર્ણાંક સંખ્યાઓના આધારે વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યા. તો પહેલા આપણે જોઈએ કે ભાઈ વિરોધી સંખ્યા. વિરોધી એટલે તમારો વિરુદ્ધ કરતી હોય એવી ધારી લઈને આવી જાવ, તલવાર બલવાર લઈને એમ ખેલવા માટે. તો શું એને વિરોધી સંખ્યા કેવી? ના, એને વિરોધી સંખ્યા કહી શકતા નથી. પણ એમ કહી શકાય કે જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય, જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓને એકબીજાની અથવા પરસ્પર વિરોધી સંખ્યા કહે છે. જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહે છે. ધારો કે આપણે જોઈએ કે ભાઈ 4 ની વિરોધી સંખ્યા કઈ છે? આપણે શોધવી છે. ચલો આપણે વ્યાખ્યા પ્રમાણે શું લખી શકીએ? 4 વત્તા કોઈ બીજી સંખ્યા બરાબર 0. લખાય 4 + x બરાબર 0. x એમના એમ જ 4 બરાબરની આ બાજુ જાય તો -4 મળે. શું ને -4 એટલે કે આમ -4 એ 4 ની વિરોધી સંખ્યા છે. -4 એ 4 ની વિરોધી સંખ્યા છે. તો આના આધારે આપણે કહી શકીએ કે ભાઈ 8 ની વિરોધી સંખ્યા બરાબર -8. ચલો -2 ની વિરોધી સંખ્યા તો શું લખશું? બરાબર 2. ચિહ્નો એકબીજાના શું થઈ જાય? બદલાઈ જાય. 8 છે તો -8, -2 છે તો 2. હવે કોઈ પણ લખી શકાય. આપણે જોઈએ કે ભાઈ -6/5 ની વિરોધી સંખ્યા કઈ છે? તો કે વિરોધી સંખ્યા બરાબર 6/5. આમ જનરલી આપણે એવું કહી શકીએ કે x ની વિરોધી સંખ્યા બરાબર -x થાય. જે કોઈ પણ સંખ્યા લો, 5 લો તો -5, 11 લો તો -11, -11 લો તો 11, 12 લો તો -12, -12 લો તો 12.
એ x ની વિરોધી સંખ્યા -x થાય. તો વિરોધી સંખ્યા વિશે ખબર પડી કે કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા શું થાય. આવી રીતે લખેલું હોય કે ભાઈ વર્ગમૂળમાં 3 ની વિરોધી સંખ્યા શું થાય, તો કે ભાઈ વર્ગમૂળમાં 3 ની વિરોધી સંખ્યા બરાબર માઈનસ વર્ગમૂળમાં 3 થાય. વર્ગમૂળમાં 3 ની વિરોધી સંખ્યા શું થાય, માઈનસ વર્ગમૂળમાં 3 થાય. ચલો ક્લિયર, ખબર પડશે. આ વાત કરી વિરોધી સંખ્યાની. હવે કોઈ પણ સંખ્યાની આપણે વિરોધી સંખ્યા લખી શકતા હોઈએ છીએ. પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ. અને બીજું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણી જે જિંદગી છે એમાં પ્લસ માઈનસ તો સતત ચાલ્યા જ કરશે. કોઈ પરિસ્થિતિમાં પ્લસ થઈશું તો કોઈ પરિસ્થિતિમાં માઈનસ થઈશું. પણ આવી પ્લસ માઈનસ ની સ્થિતિમાં જે અડગ ઊભો રહેશે એ જ સફળતાને પ્રાપ્ત કરી શકશે. પ્લસ આવવાથી જો પોતાની ધીરજ ન ધરી શકે અને ઉછળી જાય, અને માઈનસ આવવાથી પોતાની ધીરજ ન ધરી શકે અને જો ડૂબી જાય તો ક્યારેય એને સફળતા પ્રાપ્ત થતી નથી. ક્લિયર? તો આ વસ્તુ પણ આપણા જીવનમાં યાદ રાખજો, કારણ કે જેનું ગણિત સારું એનું જીવન સારું. ચલો ક્લિયર, પોઝ કરી અને લખીએ. જોઈએ હવે વિરોધી સંખ્યા બાદ આપણે જોવું છે વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? તો એની વ્યાખ્યા પ્રમાણે જોઈએ કે જે બે સંખ્યાનો ગુણાકાર એક થાય, જે બે સંખ્યાનો ગુણાકાર એક થાય તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહે છે. કે કઈ રીતે? કે ભાઈ ધારો કે હું સંખ્યા તરીકે 7 લઉં છું. 7 ની વ્યસ્ત સંખ્યા જણાવો. તો બાય રૂલ્સ જોઈએ તો શું કહી શકાય કે 7 નો કોઈક સાથે ગુણાકાર થાય. જવાબ કેટલો મળે? 1. 7 નો કોઈક સાથે ગુણાકાર થાય અને જવાબ કેટલો મળે? 1. તો આ બંને સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ છે જ. આપણે 7 ની વ્યસ્ત સંખ્યા શોધવી છે તો x બરાબર 1. x સાથે 7 શું છે? ગુણાકારમાં. તો અહીંયા શું આવશે? x બરાબર 1/7. તો આમ ખબર પડે કે ભાઈ 7 ની વ્યસ્ત સંખ્યા 1/7 થાય. 7 ની વ્યસ્ત સંખ્યા 1/7 થાય. ચલો જોઈએ હવે બીજી કોઈ સંખ્યા. કે ધારો કે આપણે કીધું કે 4 ની વ્યસ્ત સંખ્યા જણાવો. કે ભાઈ આપણે 4 ની વ્યસ્ત સંખ્યા પૂછ્યું છે તો 4 ની વ્યસ્ત સંખ્યા શું થાય? તો કે ભાઈ 4 ની વ્યસ્ત સંખ્યા બરાબર 1/4. આમ જનરલી કોઈ પણ સંખ્યા આપે કે ભાઈ 2 ની વ્યસ્ત સંખ્યા કે અથવા -2 ની વ્યસ્ત સંખ્યા તો 1/-2, પણ છેદમાં માઈનસ લખાય નહીં, એટલે કે -1/2. તો 2 ની વ્યસ્ત સંખ્યા શું થાય? -1/2. -2 હોય. ધારો કે આપણે જોડે બીજું કોઈ છે કે 5 -5 ની વ્યસ્ત સંખ્યા શું થાય? તો -5 ની વ્યસ્ત સંખ્યા થાય 1/5. આના શું કીધું? એનું જે ચિહ્ન હોય એનું એ છે. ચલો ક્લિયર? તો આમ જનરલી કહી શકીએ કે ભાઈ 2/3 છે તો કે ભાઈ 2/3 ની વ્યસ્ત સંખ્યા શું થાય? તો કે 2/3 ની વ્યસ્ત સંખ્યાને 1/2/3 લખાય. છેદનો પણ શું છે? છેદ.
આને આપણે શું કહીએ છીએ? છેદ. અને છેદનો પણ છેદ હોય તો છેદનો છેદ હંમેશા ક્યાં જાય? અંશમાં. એટલે કે 3/2. એટલે કે 2/3 ની વ્યસ્ત સંખ્યા શું થાય? 3/2. બીજું જોઈએ કે ભાઈ -7/5 ની વ્યસ્ત સંખ્યા બરાબર. ડાયરેક્ટ આપણે બુદ્ધિ વાપરી શકીએ કે -7/5 છે તો આપણે શું લખી શકીએ? માઈનસ એમના એમ જ વ્યસ્ત સંખ્યામાં કોઈ ચિહ્ન બદલાતું નથી, પણ છેદ હોય તે અંશ અને અંશ હોય તે છેદ, એટલે કે -5/7. આમ આપણે જનરલી લખી શકીએ કે આમ x ની વ્યસ્ત સંખ્યા, કોઈ પણ આપણી જોડે x છે તો x ની વ્યસ્ત સંખ્યા 1/x થાય. x ની વ્યસ્ત સંખ્યા શું થાય? 1/x થાય છે. તો કોઈ પણ જનરલ સંખ્યાઓ હશે તો આપણે એની વ્યસ્ત સંખ્યા લખી શકતા હોઈએ છીએ. વિરોધી સંખ્યા પણ લખી શકાય, વ્યસ્ત સંખ્યા પણ લખી શકાય છે. વ્યસ્ત સંખ્યાઓ કોને કહેવાય? ફરી એકવાર રિમેમ્બર કરી લઈએ કે જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તે બે સંખ્યાઓને એકબીજાની એટલે કે પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહે છે. x ની વ્યસ્ત સંખ્યા શું થાય? 1/x. તો 1/x ની વ્યસ્ત સંખ્યા x. 1/4 ની વ્યસ્ત સંખ્યા 4 અને 4 ની વ્યસ્ત સંખ્યા 1/4. ક્લિયર? એ પણ ધ્યાનમાં રાખજો. કોઈકને એવું થાય કે સાહેબ 1/7 ની વ્યસ્ત સંખ્યા, તો કે ભાઈ 1/7 ની વ્યસ્ત સંખ્યા બરાબર અપૂર્ણાંક હોય તો છેદનો અંશ અને અંશનો છેદ, એટલે કે અપૂર્ણાંકને ઉલટાવી નાખો એટલે એની કઈ સંખ્યા થઈ ગઈ? વ્યસ્ત સંખ્યા થઈ. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખજો. પોઝ કરી અને લખો. જો વિદ્યાર્થી મિત્રો का विरोधी व्यस्तને રિલેટેડ એક ક્વેશ્ચન આ ટાઈપનો પૂછાય કે 4 ની વિરોધીની વ્યસ્ત જણાવો. પંચાતું જશે કદાચ 4 ની વિરોધીની વ્યસ્ત જણાવો. તો આપણે સૌપ્રથમ સ્ટેપ ટુ સ્ટેપ જઈએ કે ભાઈ 4 ની વિરોધી સંખ્યા તો શું થાય? -4. -4 ની વ્યસ્ત સંખ્યા શું થાય? -1/. તો મળી ગઈ. 4 ની વિરોધીની વ્યસ્ત જણાવો તો આપણો આન્સર શું આવ્યો? -1/4. બીજો આપણે કોઈ રિલેટેડ એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ 2/7 છે તો કે ભાઈ 2/7 ની વ્યસ્તની વિરોધી સંખ્યા જણાવો. વ્યસ્તની વિરોધી સંખ્યા જણાવો. તો આપણે શું કરીશું કે ભાઈ 2/7 ની વ્યસ્તની વિરોધી સંખ્યા જણાવો. તો આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કે આપણે જો 2/7 છે તો સૌપ્રથમ શું કીધું છે એની વ્યસ્ત? તો કે ભાઈ 2/7 ની વ્યસ્ત સંખ્યા બરાબર વ્યસ્ત થાય એટલે છેદનો અંશ અને અંશનો છેદ, એટલે શું મળી જશે? 7/2. અને એની શું કીધી છે? વિરોધી. તો કે એની વિરોધી સંખ્યા બરાબર શું થશે? 7/2 ની વિરોધી એટલે કે -7/2. વ્યસ્ત સંખ્યા અને વ્યસ્તની વિરોધી એટલે આપણો ફાઇનલ શું થઈ ગયો? આન્સર. ક્લિયર? આ ટાઈપનો એક છેલ્લો એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે કોઈને પણ મગજમાં ડાઉટ હોય તો ક્લિયર થઈ જાય કે ભાઈ આપણને આવી રીતે આપ્યું છે કે ભાઈ -2/5 આપ્યા છે. આપણને -2/5 ની વિરોધીની વ્યસ્ત સંખ્યા જણાવો. વિરોધીની વ્યસ્ત સંખ્યા જણાવો. તો શું થશે? તો સૌપ્રથમ -2/5 છે તો કે -2/5 ની વિરોધી સંખ્યા. તો કે -2/5 ની વિરોધી સંખ્યા શું થાય? કે -5/2. અને -5/2 ની સોરી એની વિરોધી સંખ્યા કીધું છે એટલે શું થઈ જશે? 2/5. અને 2/5 ની
વ્યસ્ત સંખ્યા, તો એની વ્યસ્ત સંખ્યા બરાબર થશે છેદનો અંશ અને અંશનો છેદ 5/2 ઇટ્સ અવર આન્સર. પરંતુ આ કોઈ લેવલના ક્વેશ્ચનમાં આપણે આગળ જોઈએ તો આપણને ક્યારેક આવું આપી દે કે ભાઈ 3.4 ની વિરોધીની વ્યસ્ત સંખ્યા જણાવો. તો જ્યારે આ પ્રકારનો ક્વેશ્ચન આવે તો પેલો મિશ્ર પૂર્ણાંક છે, મિશ્ર સંખ્યા છે, એને આપણે સાદી સંખ્યામાં ફેરવીએ તો ખાસ આ જોવાનું છે કે 3.4 નું થાય શું? તો 7 નો 3 સાથે ગુણાકાર થાય. શું થશે? 7 નો 3 સાથે ગુણાકાર થશે. એ જે જવાબ આવે એમાં આ 4 ઉમેરાશે અને ભાગ્યા શું આવશે? 7 નો 3 સાથે ગુણાકાર, એમાં 4 ઉમેરાશે અને ભાગ્યા 7. 7 તરી 21 વત્તા 4 ભાગ્યા 7, એટલે આપણો જવાબ શું થઈ ગયો? 25/7. ચલો મળી ગયા આપણને 25/7. હવે આપણે આપણો દાખલો લખીએ કે ભાઈ 25/7 ની વિરુદ્ધ 25/7 ની વિરોધી સંખ્યા બરાબર -25/7. એની વ્યસ્ત સંખ્યા કે ભાઈ -7/25 એ આપણો જવાબ છે. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખો. બીજો કોઈ એક્ઝામ્પલ જોઈએ આ ટાઈપનો એક કે આપણને ખબર પડે લાસ્ટ 2.7 ના વ્યસ્તની વિરોધી સંખ્યા જણાવો. તો પહેલા તો આપણે 2.7 છે એને સાદા અપૂર્ણાંક સ્વરૂપે ફેરવીએ તો શું થશે? 9 અને 2 નો ગુણાકાર થશે. 9 × 2 વત્તા આ જે હોય તે 7 અને ભાગ્યા 9 દુ 18 વત્તા 7 ભાગ્યા 9, તો કે 25/9 મળી ગયું. હવે આપણે શું લખી શકીએ કે ભાઈ 25/9 ની વ્યસ્ત સંખ્યા 9/25 અને એની વિરોધી સંખ્યા એટલે કે ભાઈ 9/25 ની વિરોધી, તો એની વિરોધી શું થાય? -9/25. ઇટ્સ અવર આન્સર. તો ક્લિયર? તો આપણને અહીંયા બે ટોપિક આપણે શીખ્યા. એક વિરોધીની વ્યસ્ત તો શીખ્યા, પણ સાથે સાથે આવા મિશ્ર પૂર્ણાંક સંખ્યા હોય, આવી મિશ્ર સંખ્યા હોય તેને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે લખી શકાય એ પણ આપણે જાણ્યું. ચલો ક્લિયર? પોઝ કરી જરા લખી. બધા લખી લીધું હશે? હવે આજના લેક્ચરમાં આપણે શાની ચર્ચા કરી? તો કે આપણે સૌપ્રથમ ગુણાકાર માટેના જે ચિહ્નોના નિયમોનો અભ્યાસ કર્યો, ત્યારબાદ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટેની જે કોઈ પણ તટસ્થ સંખ્યા હતી એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે વિરોધી સંખ્યા એટલે શું, વિરોધી સંખ્યા કઈ મળે એના વિશે જોયું. વ્યસ્ત સંખ્યા એટલે શું, વ્યસ્ત સંખ્યા કઈ રીતે મળે. ત્યારબાદ વિરોધીની વ્યસ્ત કે વ્યસ્તની વિરોધીના દાખલાઓ ગણ્યા. અને સાથે સાથે આપણે વધારાનું પડે કે આવા મિશ્ર સંખ્યાને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય છે એનો પણ વિદ્યાભ્યાસ મેળવ્યો. હવે પછીના આપણે લેક્ચરની અંદર આપણે ઘાત અને ઘાતાંક વિશેની વધુ ચર્ચા કરીશું. કાલે ફરી મળીશું. ઓકે, થેન્ક્સ.